સુરતવાસીઓ સાવધાન, જો તમે વરાછા કે કાપોદ્રા વિસ્તારમાં રહો છો અથવા ત્યાંથી પસાર થાઓ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને વેગ આપવા માટે શહેરના 3 મુખ્ય રસ્તાઓ આગામી 1 વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ 3 અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે 31 ડિસેમ્બર 2026 સુધી રસ્તાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ વેરહાઉસ જેબી ડાયમંડ સર્કલથી વસંત ભીખાની વાડી સુધીનો રસ્તો બંધ રહેશે. અહીં સ્થાનિકો માટે માત્ર 1.5 મીટરનો રસ્તો જ ખુલ્લો રખાશે. લાભેશ્વર ચોક માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી સુધીનો રસ્તો બંધ છે. અહીં 16 મીટરનો સ્થાનિક રસ્તો મળશે. કાપોદ્રા ફિનિક્સ સર્કલથી ઝડપિયા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. ભારે ટ્રાફિકથી બચવા માટે તમે વરાછા મેઇન રોડ, બોમ્બે માર્કેટ રોડ, સહકારી બેંક રોડ, ઈશ્વર કૃપા રોડ અને પુણાગામ કે રચના રોડનો ઉપયોગ કરી શકો છો. ખાસ ધ્યાન રાખજો કે આ વિસ્તારોમાં નો પાર્કિંગ જાહેર કરાયું છે અને માત્ર ઇમરજન્સી વાહનોને જ પરવાનગી અપાશે. જો તમે નિયમ તોડશો તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સુરતના વિકાસ માટે થોડી તકલીફ તો વેઠવી જ પડશે. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરશો જેથી તેઓ ટ્રાફિકમાં ન ફસાય. સુરતની આવી જ લેટેસ્ટ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.